રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છો ટુ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 29/7/2024. ઘરમાં ઉઠીને જાઓ. અત્યારે બાપુ ગયા ખંભારીએ મોટર લઈ. પપ્પા એ રાખતા ગયા કેમ કે પંપમાં કંઈ વાંધો નથી, વાંધો મોટરમાં જ છે. મોટર લઈ ને અત્યારે એ ગયા ખંભારી. અને હજી જો અમારે તો ફૂંકાઈ નથી પડી, હજી વાહ બધે ખેતરમાં પાણી પડી રહ્યા. અત્યારે નેદાઈમ તો બહુ નથી, ગારામાં ફૂટતા જાય એવી રીતના નેદાઈમ હે. તો જો આપણે સવારમાં ઉઠી અને પહેલાં તો માલને બધાને ભૂકો નાખી દીધો હોય. માલ બધા ભૂકો ખાઈએ આપણે મસ્ત. અત્યારે નેદવાનું તો હજી કંઈ વિચાર્યું નથી, જોઈએ હજી તો જો પાણી એ હેરે. સવારના 9-10 વાગ્યા લગન તો એ હેરે પાણી, પછી ધીરે ધીરે ઓછું થાય. તો હવે જોઈ બ્લોગ પૂરો જોજો. ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે જો હું ગયો તો ઓલી કટકીએ ખલ લેવા. એક ભારી હું લઈ આવ્યો હોઉં ને એક ભારી માલ લઈને આવે છે. ને બાપુ ગયા છે ખંભારી મોટર એમ કરાવે, હજી આવ્યા નથી. હજી મોટર ભરી ગઈ છે, ફોન કર્યો તો હજી ખોલી નાખી, બાંધીએ પાછી. અને આજે વાતાવરણ અલગ થઈ ગયું છે, ગરમી છે, બૂટ ગરમી બહુ છે, ભેગો ઠંડો પવન છે, પવન ઓછો છે કાલ કરતાં. એટલે અને વાદળછાયું વાતાવરણ, એટલે લાગે છે કે વરસાદ આવીએ, પણ આનું કંઈ નક્કી ના કહેવાય આવે કે ના આવે. આજે આગાહી એ બહુ છે આપણે, બહુ એટલે છૂટો છવાયો વરસાદની આગાહી છે આજે આપણે. બાકી જો અત્યારે ભારી લઈને આવી ગયો અને હવે આપણે ઘેર જઈએ અત્યારે. બાકી કંઈ કામ બીજું તો થાય છે નહીં, નેદાઈ મેં પણ અત્યારે નેદવાનું નથી. હવે બધા માલને જો કાલનો ખડ હતો ને નાખી દીધો, અત્યારે બધા માલ ખાઈ ગયા. તો વાગી ગયા છે અત્યારે 3 ને હું જાઉં હું ખડની ભારી લેવા કટકીએ. આજે જો અમારે હૂક નથી પડી, આજે એકય આજુબાજુ ખેતરમાં હૂક નથી પડી. અને અમુક જગ્યાએ તો હાથી હાલવા માંડ્યા છે વરસાદ પછી. વરસાદ વયો ગયો, 5-6 દી થઈ ગયા પછી આજે હૂક નથી પડી. એનું કારણ છે કે આ વરસાદ પછી વાવું નિયાર બધું ફૂલ થઈ ગયું હતું. એનું રેતનું પાણી પાછી જમીન કાપવાળી રહી. આપણે કાપજી હોય ને કાપવાળી જમીનમાં ઘડીકમાં પાણી ના સુકાય. એમાં આપણે અમુક જે બળવાળી જમીન હોય ને એમાં તરત જ સુકાઈ જાય. વરસાદ જાય 2-3 દિવસ પાણી સુકાઈ જાય. અને એમાં રેતને બહુ ઓછું ફૂટે બળવાળી જમીન હોય ને એમાં. અને આમાં બહુ રેત ફૂટે, એટલે રેતનું પાણી આમાં આવે. વાવ ભરી હોય એટલે વાવ ઓછી હોય ને તો આ બધું પાણી વાવમાં હોહાઈ જાય પાછું. પ્લસ આ ફાયદો કરે, ઓછો વરસાદ હોય ને તો કાપવાળી જમીનમાં ફાયદો કરે. આવો બહુ વરસાદ હોય ને તો એ નુકસાન કરે કાપવાળી જમીનમાં. હજી જો પાણી નથી ઉકાણ, હજી કાંઠી આવેલા જાય. આ રેચાઈ એનામાં પાણી આવે છે. કાપવાળી જમીનનો ફાયદો છે અને નુકસાન છે. ઓછું પાણીમાં સારી રીતના અમારે અહીંયા જીરું જોયું ને 3 પાણીમાં જીરું થઈ જાય. 3 તો કંઈક જ ફેરે દેવો પડે, નકર 2 પાણીમાં જીરું થઈ જાય. એ તો તમને ખબર જ હતી. આ બાજુ 2 પાણીમાં જીરું થઈ જાય, ત્રીજું પાણી દઈ તો જીરામાં આવી જાય, શું કે બેસી જાય. પણ એટલે જમીનનો ફાયદો હોય અને નુકસાન છે. આમાં જો અત્યારે નુકસાન છે, વરસાદ બહુ થઈ ગયો ને પાણી ફૂલ છે અત્યારે, અને હજી ગારો નથી સુકાણો. અને ફાયદો નુકસાન બે હોય આપણે આ જમીનમાં. ઓલી જમીનમાં પાણી વહેલું સુકાઈ જાય, બળવાળી એમાં સારું મોહમમાં જીરામાં વધારે પાણી દેવું પડે ને આમાં ઓછા દેવા પડે. હાલો તો આપણે ફટાફટ ખડની ભારી લઈને જઈએ ઘેર. તો અત્યારે જો હું ભારી લઈને અહીં પૂગી ગયો હું. ભારી આપણે એક ધારે એમ રાખી દીધી છે ને જોવા આવ્યો કે વાવ કેટલીક ભરેલ. વાવ તો ભાઈ જમીન રેવલથી અત્યારે કંઈ અધૂરી નથી રહી, ખાલી 8-10 આંગળ જેવી વાવ અધૂરી છે. જો એ રહી આમે જમીન રેવલથી ઊંચી છે. આ જમીન રેવલથી આમ વાવ જમીન રેવલથી વધારે પડી. અત્યારે અહીં બધી વાવ એટલી જ પડી, એટલે જ આ પાણી નથી સુકાતું ઘડીકમાં, નકર સુકાઈ જાય. નકર એટલી વારે ના અત્યારે હાથી હાલતું. વાવ ભરાઈ ગઈ, એનું રેચાઈને પાણી બધું આમાં આવે. જો હજી આમાં તો ફૂલ પાણી તકતગારા કરે આપણે, પાણી ફૂલ છે પાછું આમાં હજી. અને હજી કાઢી ઓલો આવેલો જાય છે. અને આ એ બધું કાઢિયામાં પાણી આનું જ આવે છે આપણે વાવનું. વાવ ફૂલ ભરી છે ને એટલે. બાકી જો પાણી છે અત્યારે હજી. અહીંયા જો બાજુના ખેતરમાં પાણી હેલું આવે છે, એ બધું આ વાવનું જ આવે અહીંથી. જો વાવ ફૂલ ભરી અત્યારે. અહીંથી પાણી આવે, અહીંથી સીધું અમારા કાઢીએ જાય આ વાવનું પાણી. આપણી વાવ છે ફૂલ ભરી હાવ. તો અત્યારે જો હું આવ્યો હું કાકાને ઘરે. કાકાની છાટે માંડવીમાં ખાતરમાં પહેલાં તો રેતી ભેરવવાની. હમણાં તમને બતાવું આ ખાતર કયું છે અને ખાતરના ફાયદા શું છે. એમ કહે કાકા માંડવી વધ કરે અને કારી પડે. આપણે જે આ પીરી પડી ગઈ હોય ને, પાણી લાગી ગયું હોય ને, તો આને પહેલાં તો રેતી ભેગું ખાતર ભેરવવાનું હોય. તો પહેલાં કાકા જેવા ડ્રમમાંથી રેતી કાઢે, પછી હમણાં ખાતર ભેરવીએ આમાં. તો અત્યારે જો આમાં આપણે વાટકા માપી અને
રેતી નાખી દીધી અને હવે આમાં ખાતર નાખે ને આ ખાતરનું પેકેટ છે જો એગ્રો પાવર ગોલ્ડ એવું કંઈક ખાતર છે જો આને ભેરવવાનું હોય માપે હોય કે આટલી હાયર ગન લેવાની પછી એમાં આટલું પ્રમાણે રેતી કંપની આ છે રેડી હાલો આટલી રેતી નાખવાની એમાં એટલું ખાતર નાખવાનું કઈ રીતના હોય કાકાનું માપ હા એટલે તમારે રીતે વીઘામાં અઢી વીઘામાં 4 કિલો જાય અઢી વીઘામાં 4 કિલો જાય પછી રેતી આટલી રેતી તમે જેટલી નાખો એટલી ટ્રેક્ટરે ભરીને નાખો ઠીક આટલી નથી રેતી તમારે જેટલી નાખવી એટલી ખાતર 4 વીઘામાં 2.5 કિલો આવી રીતના હોય ત્યારે પહેરવે કાકાને જો આનાથી ડાયરેક્ટ એમ કે જગ્યાની માંડવી ફેર કરી દે શું ફેર પડે કરવા માંડે ને પૂરું રાખવા માંડે રેડી જો કાકાની છાંટે છે અત્યારે ખાતર અને બધી થેલીઓમાં ખાલી કરી અને હરખું ભેરવી દઈએ આમાં આપણે 30 વાટકા રેતીના નાખ્યા અને 3 થેલી ખાતરની નાખી 4 કિલાની હવે કાકા જવાને ભેરવે છે હાર્દિક 2 વાટકા હા હાઈરે એક જ વાટકો હાઈરે એક જ વાટકો 2 ને હાઈરે એક વાટકો જેટલું બાકી પછી તમે જેમ નાખો એમ 2.5 વીઘામાં 4 કિલો નાખવાનું જે રીતના નાખીએ એ રીતના આપણે કાકા ભેરવે ખોબાઈયામાં ભરી અને હાથથી છાંટતું જવાનું હારમાંથી નાખવાનું પાટલામાં નહીં હાર ઉપર પાટલામાં ભરે તો બેજી મોરું ગણ કરે હા ગણ કરે એ પાકું આપણે હાર ઉપર નાખતું જવાનું જવારી ખાતર ને રેતી ભેરવી અત્યારે જો આપણે ખાતર ને રેતી મિક્સ થઈ ગઈ છે હવે વાટકા ભરી અને ખોબાઈમાં નાખી કઈ રીતના છાંટી તમને દેખાડું જો કાકાની ખાતર છાંટાઈ આવી રીતના છાંટતું જવાનું હાર ઉપર નાખતું જવાનું રેતી ને ખાતર ભાઈ મિક્સ છે અમારે વારે હેઠેથી છાંટવું લીધું હોય આમ તો વાગી ગયા છે અત્યારે 8 મિત્રો જો હું ગામમાં વાળ કપાવવા ગયો તો એમાં મોડું થઈ ગયા બ્લોક એન્ડિંગ કરવામાં અને વાળ કપીને પાછી ગરેડામાં ગાડી આખી બકરી લાગે છે અત્યારે હજી એવું ને એવું પાણી આવેલું જાય છે હજી સાયલેન્સન કોક જગ્યાએ ડૂબી જાય છે તો આજે કામકાજમાં તો આખો દિવસ જો આપણે હેઠા વૈટાને ખડ થાયરું પછી ગયો તો તમને કાકા ખાતર છાંટતા હતા એ દેખાડતા તો કઈ રીતના છાંટતા હતા કેવું ખાતર છાંટતા હતા માંડવીમાં હું ફાયદો થાય એ મેં તમને વિડીયોમાં કીધું તો વાગી ગયા છે અત્યારે 8 મિત્રો આનો બ્લોગ આપણે એન્ડ કરી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને મળે છે કાલે લગન જય દ્વારકાધીશ.